જય સ્વામિનારાયણ વિદ્યાર્થી મિત્રો, ધોરણ 11 રસાયણશાસ્ત્રમાં આપણે આગળ વધીએ તો આપણે લાસ્ટ લેક્ચરની અંદર ઓક્સિડેશન આંક મેળવવાની પદ્ધતિનો અભ્યાસ કર્યો હતો. તત્વનો ઓક્સિડેશન આંક શોધવાની પદ્ધતિની આપણે વાત કરી હતી. આજે આપણે એમાં જ આપણે આગળ જઈશું, પણ ગત લેક્ચરમાં જે આપણે સાવ સામાન્ય સંયોજનો છે તેના ઓક્સિડેશન આંક શોધ્યા હતા. આજે આપણે થોડાક એવા સંયોજનો જોઈશું, બરાબર, કે જેમાં 2 કરતાં વધારે તત્વો હોય, જેમાં તત્વોની સંખ્યા કેટલી હોય? 2 કરતાં વધારે. તેવા સંયોજનોનો ઓક્સિડેશન આંક શોધવાનો આજે આપણે પ્રયત્ન કરશું, બરાબર. એટલે સામાન્ય જેટલા હતા, બરાબર, એ બધા ઉદાહરણો લીધા. આજે થોડાક આપણે નવીન ઉદાહરણો લઈએ છીએ, નવા એક્ઝામ્પલ લઈએ છીએ, બરાબર, જેથી આપણે સારી રીતે સમજી શકીએ. ચાલો, સૌથી પહેલાં તો આજનો ટોપિક આપણો ગયા લેક્ચરમાં હતો જ કે સંયોજનોમાં રહેલા તત્વનો ઓક્સિડેશન આંક મેળવવું અથવા પ્રાપ્ત કરવું. ઓકે, તો સૌથી પહેલું એનું એક્ઝામ્પલ લેતા પહેલાં તમારી સમક્ષ મારે કેટલાક ઉદાહરણો લખવા છે. N2O, NO, N2, NO2, N2O4, N2O3 અને N2O5. નાઇટ્રોજનના ઓક્સાઇડ સંયોજનો છે, બરોબર. સ્ટેપ બાય સ્ટેપ આપણે બધા જની અંદર મારે નાઇટ્રોજનનો ઓક્સિડેશન આંક મેળવવો છે. ચલો, પહેલું એક્ઝામ્પલ છે N2O. ડાયનાઇટ્રોજન ઓક્સાઇડ. ડાયનાઇટ્રોજન ઓક્સાઇડ. ચલો, ડાયનાઇટ્રોજન ઓક્સાઇડમાં મારે નાઇટ્રોજનનો ઓક્સિડેશન આંક મેળવવો છે. ઓકે, તો દરેક આ તમારી સમક્ષ જેટલા મેં એક્ઝામ્પલ લખ્યા છે એ બધા જ એક્ઝામ્પલનો આપણે ઓક્સિડેશન આંક મેળવવાનો પ્રયત્ન કરશું. ચાલો, N2O ઓક્સિડેશન આંક મેળવીએ, ડાયનાઇટ્રોજન ઓક્સાઇડનો, બરાબર. તો નાઇટ્રોજનનો ઓક્સિડેશન આંક મારે મેળવવો છે, તો આપણી જે પદ્ધતિ છે જ, ધારો કે નાઇટ્રોજનનો ઓક્સિડેશન આંક કેટલો છે? તો કે ભાઈ X છે. તેથી ચાલો, કેટલા નાઇટ્રોજન છે? તો કે 2 નાઇટ્રોજનનો ઓક્સિડેશન આંક વત્તા ઓક્સિજનનો ઓક્સિડેશન આંક બરાબર શું લખશું? 0. તો કે યસ. શા માટે? કારણ કે અહીંયા એનો બેઝિક સરવાળો કેટલો થાય કોઈ પણ સંયોજનમાં રહેલા તત્વનો ઓક્સિડેશન આંકનો? તો કે 0. ઓકે, કોઈ વીજભાર હોય તો વીજભાર થાય, નહીંતર 0 થાય. ઓકે, ચલો, નાઇટ્રોજનનો તો મેં X ધારેલો છે. ચલો, ઓક્સિજનનો ઓક્સિડેશન આંક કેટલો લઈએ છીએ આપણે? તો કે -2. મોટાભાગના સંયોજનોમાં અપવાદ જેમાં છે એ આપણે ઉદાહરણો જોઈ ગયા, પેરોક્સાઇડ અને સુપર ઓક્સાઇડ, બરોબર. સમૂહ 1 અને સમૂહ 2ના તત્વો સાથે ઓક્સિજન પેરોક્સાઇડ અને સુપર ઓક્સાઇડ બનાવે, અને ફ્લોરિન સાથે એનો ઓક્સિડેશન આંક કેટલો હોય? તો કે પ્લસ. ઓકે, તો એ સિવાય ગમે ત્યાં ઓક્સિજન જોવા મળે એટલે આપણે સીધું આંખો વીંચીને કેટલો મૂકી દેવાનો? -2. ફરીથી હું બોલું છું, સમૂહ 1 સાથે સુપર ઓક્સાઇડ
અને પેરોક્સાઇડ સમૂહ 2ના અમુક તત્વો સાથે પણ પેરોક્સાઇડ બનાવે છે. ઓકે, બાકી ફ્લોરિન સાથે ઓક્સિજનનો પ્લસ ઓક્સિડેશન આંક હોય અને બાકી બધી ઓક્સિજનનો ઓક્સિડેશન આંક -2. ઓકે, તો ચાલો શું થયું અહીંયા 2x - 2 = 0. તેથી 2x -2 જમણી બાજુ આવશે એટલે +2. તેથી x = 2/2. તેથી x = +1 અથવા 1 એટલે એ ધન જ છે, ધન મૂલ્ય જ છે, +1 મળે છે. તો અહીંયા N2O માં નાઇટ્રોજનનો ઓક્સિડેશન આંક કેટલો જોવા મળે છે? તો કે +1 જોવા મળે છે. ઓકે, ચલો સેકન્ડ એક્ઝામ્પલ લઈએ. NO નાઇટ્રોજન મોનોક્સાઇડ. નાઇટ્રોજન મોનોક્સાઇડ. ચાલો નાઇટ્રોજન મોનોક્સાઇડમાં મારે નાઇટ્રોજનનો ઓક્સિડેશન આંક શોધવો છે. તો આપણે પહેલું જ લખ્યું, ધારો કે નાઇટ્રોજનનો ઓક્સિડેશન આંક કેટલો છે? તો કે x છે. તેથી શું થશે? નાઇટ્રોજનનો ઓક્સિડેશન આંક વત્તા ઓક્સિજનનો ઓક્સિડેશન આંક બરાબર 0. ચલો નાઇટ્રોજનનો ઓક્સિડેશન આંક કેટલો છે? x. ઓક્સિજનનો મારે ઓક્સિડેશન આંક પ્રાપ્ત કરવો છે, મેળવવો છે, બરાબર. તો પ્લસ ઓક્સિજનનો કેટલો હોય? ઓક્સિડેશન આંક -2 હોય, બરાબર શું થશે? 0. તેથી x = -2 x - 2 = 0. -2 આ બાજુ લાવશું તો જમણી બાજુ +2. તો NO માં નાઇટ્રોજનનો ઓક્સિડેશન આંક કેટલો છે? +2 છે. ઓકે, ચાલો તેવી જ રીતે ત્રીજું ઉદાહરણ લઈએ. NO2 નાઇટ્રોજન ડાયોક્સાઇડ. નાઇટ્રોજન ડાયોક્સાઇડમાં નાઇટ્રોજનનો ઓક્સિડેશન આંક મેળવવાનો છે મારે. નાઇટ્રોજન ડાયોક્સાઇડમાં મારે શું મેળવવાનું છે? નાઇટ્રોજનનો ઓક્સિડેશન આંક. જૂની પદ્ધતિ, ધારો કે નાઇટ્રોજનનો ઓક્સિડેશન આંક x છે. તેથી નાઇટ્રોજનનો ઓક્સિડેશન આંક આપણે તો પહેલાં તો આ જ લખવું પડે, કારણ કે બેઝિક સરવાળો 0 થાય. એટલે કેટલા ઓક્સિજન છે? 2. તો કે 2 ઓક્સિજનનો ઓક્સિડેશન આંક બરાબર 0. તેથી નાઇટ્રોજનનો ઓક્સિડેશન આંક કેટલો છે? આપણે ધારેલો x વત્તા ઓક્સિજનનો કેટલો હોય? તો કે -2 બરાબર 0. તેથી x - 4 = 0. તેથી x -4 જમણી બાજુ જાય તો +4. તો NO2 માં નાઇટ્રોજનનો ઓક્સિડેશન આંક કેટલો મળ્યો મને? +4 મળ્યો. ઓકે, તેવી જ રીતે N2O4 માં નાઇટ્રોજનનો ઓક્સિડેશન આંક મેળવશું આપણે. N2O4 ડાયનાઇટ્રોજન ટેટ્રોક્સાઇડ. ડાયનાઇટ્રોજન ટેટ્રોક્સાઇડ. ચલો એમાં મારે નાઇટ્રોજનનો ઓક્સિડેશન આંક શોધવાનો છે, નાઇટ્રોજનનો ઓક્સિડેશન આંક મેળવવાનો છે. તો એની નીચે હું શું કરી નાખીશ? અંડરલાઈન કરીશ. તો કે હા, એટલે મને ખબર પડે કે મારે આ મેળવવાનું છે. ચાલો તો અહીંયા શું કરશું આપણે? તો સ્વાભાવિક જ છે ભાઈ, બે નાઇટ્રોજનનો ઓક્સિડેશન આંક વત્તા 4 ઓક્સિજનનો ઓક્સિડેશન આંક બરાબર 0. ચલો 2 નાઇટ્રોજનનો ઓક્સિડેશન આંક તો x થયો એટલે 2x થયું, પ્લસ 4 ઓક્સિજનનો કેટલો છે? તો કે -2 બરાબર 0.
તેથી 2x માઇનસ 8 ઇઝ ઇક્વલ ટુ 0, તેથી 2x ઇઝ ઇક્વલ ટુ પ્લસ 8, તેથી 2x બરાબર પ્લસ 8 બે છે બરાબર ભાગાકારમાં આવશે તો કે હા, તેથી x ઇઝ ઇક્વલ ટુ કેટલું આવ્યું પ્લસ 4. તો અહીંયા N2O4માં પણ નાઇટ્રોજનનો ઓક્સિડેશન આંક કેટલો છે પ્લસ 4. તો ટોટલ સંયોજનો મેં બોર્ડ ઉપર લખેલા હતા એમાંથી આપણે 4 સંયોજનોનો ઓક્સિડેશન આંક ગણી ચૂક્યા છીએ. હજી 2 સંયોજનનો ઓક્સિડેશન આંક આપણે ગણવાનો છે. ઓકે, ચલો N2O3માં નાઇટ્રોજનનો ઓક્સિડેશન આંક આપણે શોધીએ. N2O3માં નાઇટ્રોજનનો ઓક્સિડેશન આંક, N2O3નું નામ શું થશે તો કે ડાઈ શા માટે 2 નાઇટ્રોજન છે એટલે ડાઈ નાઇટ્રોજન, 3 ઓક્સિજન છે એટલે ટ્રાયઓક્સાઇડ. ઓકે, ચાલો શું થશે 2 નાઇટ્રોજનનો ઓક્સિડેશન આંક વત્તા 3 ઓક્સિજનનો ઓક્સિડેશન આંક બરાબર 0. ચલો 2 નાઇટ્રોજનનો તો મેં x ધારી લીધેલો છે, 2x બરાબર 2x પ્લસ 3 ઓક્સિજનનો ઓક્સિડેશન આંક કેટલો ધારેલો છે, ઓક્સિજનનો ઓક્સિડેશન આંક તો -2 લઈએ છીએ આપણે બરાબર 0, તેથી 2x માઇનસ 6 ઇઝ ઇક્વલ ટુ 0, તેથી 2x ઇઝ ઇક્વલ ટુ પ્લસ 6, તેથી x ઇઝ ઇક્વલ ટુ 6/2, તેથી x ઇઝ ઇક્વલ ટુ શું થશે +3. તો આ શું મળ્યું મને નાઇટ્રોજનનો ઓક્સિડેશન આંક કેટલો મળ્યો મને +3. ઓકે, અને લાસ્ટ છેલ્લું એક્ઝામ્પલ હવે જાતે તમે કરી શકો ને બરોબર, આનું તમે જાતે કરી શકો. 5 ઓક્સિજન છે તો 1 ઓક્સિજનનો -2 તો 5 ઓક્સિજનનો કેટલો થયો તો કે -10 બરાબરની આ બાજુ આવે તો +10, +10 ભાગ્યા કેટલા કરવો પડે 2 નાઇટ્રોજન છે એટલે કેટલા કરવા પડશે 2, એટલે 10 ભાગ્યા 2 એટલે કેટલા આવશે 5 બરોબર. એમ ન કરવો હોય તો એકવાર હજી જોઈ લો N2O5 ડાયનાઇટ્રોજન પેન્ટોક્સાઇડ, ડાયનાઇટ્રોજન પેન્ટોક્સાઇડ. તો ડાયનાઇટ્રોજન પેન્ટોક્સાઇડમાં અમારે નાઇટ્રોજનનો ઓક્સિડેશન આંક મેળવવાનો છે. હવે નાઇટ્રોજનનો ઓક્સિડેશન આંક મેળવવો છે તો મારા માટે બહુ જ ઇઝી છે બરોબર. ધારો કે નાઇટ્રોજનનો ઓક્સિડેશન આંક શું છે ભાઈ x છે, ધારો કે નાઇટ્રોજનનો ઓક્સિડેશન આંક x છે. ઓકે, તો મારે નાઇટ્રોજનનો ઓક્સિડેશન આંક મેળવવો છે તો બેઝિક સરવાળો કેટલો લઈશું 0, તો 2 નાઇટ્રોજનનો ઓક્સિડેશન આંક વત્તા 5 ઓક્સિજનનો ઓક્સિડેશન આંક બરાબર 0, તેથી 2 નાઇટ્રોજનનો ઓક્સિડેશન આંક એટલે 2x પ્લસ 5 ઓક્સિજનનું -2 લઈએ છીએ આપણે તો 0, તેથી શું થશે ભાઈ તો કે 2x ઇઝ ઇક્વલ ટુ -10 ની જગ્યાએ શું થઈ જશે +10. નો ખબર પડી હોય તો અહીંયા જુઓ એક સ્ટેપ વધુ જ લખીએ, 2x -10 બરાબર 0, -10 કેમ થયું 5 ગુણ્યા -2, ચલો તેથી 2x ઇઝ ઇક્વલ ટુ +10, તેથી x ઇઝ ઇક્વલ ટુ +10/2, તેથી x ઇઝ ઇક્વલ ટુ +5. તો બધા જ સંયોજનોની અંદર નાઇટ્રોજનનો ઓક્સિડેશન આંક તમને અલગ અલગ મળ્યો. ઓક્સિજનની સંખ્યા બદલાય તેમ ઓક્સિડેશન આંકમાં પણ ફેરફાર થયો. તો આ વસ્તુ હવે તમને એમ થાય કે ભાઈ અહીંયા અમે ઓક્સિજનનો શા માટે -2 લઈએ છીએ વાય. હવે એક સિમ્પલ વસ્તુ છે, આપણો બીજો આવર્ત શરૂ કરીએ. લિથિયમ, બેરેલિયમ, બોરોન, કાર્બન, નાઇટ્રોજન, ઓક્સિજન ને ફ્લોરિન. આ બીજો આવર્ત છે નિયોન, લિથિયમથી નિયોન. તો આવર્તમાં ડાબીથી જમણી જાઓ તેમ વિદ્યુત ઋણતામાં શું થાય વધારો થાય. તો નાઇટ્રોજન કરતાં કોની વિદ્યુત ઋણતા વધારે છે ઓક્સિજનની. મેં એવું શીખવાડેલું છે કે જેની વિદ્યુત ઋણતા વધારે હોય તેનો ઓક્સિડેશન સ્ટેટ છે કેવો લેવાનો ઋણ. એ જ વસ્તુ અહીંયા જોવા મળી. ઓકે, હવે તમારી સમક્ષ એક મારે એવું ઉદાહરણ રજૂ કરવું છે અહીંયા કે જેથી તમે સમજી શકો બરોબર કે
અહીંયા ઓક્સિડેશન સ્ટેટ છે એ ચેન્જ થઈ શકે, બદલાય. જો હવે એક ઉદાહરણને આપણે સમજીએ. Mg3N2 માં નાઇટ્રોજનનો ઓક્સિડેશન આંક મારે મેળવવો છે. નાઇટ્રોજનનો ઓક્સિડેશન આંક. મેગ્નેશિયમ નાઇટ્રાઇડ નામ છે, મેગ્નેશિયમ નાઇટ્રાઇડ. ઓકે, ધારો કે ઓક્સિજનનો ઓક્સિડેશન નાઇટ્રોજનનો ઓક્સિડેશન આંક શું છે? x છે. Mg3 મેગ્નેશિયમ નાઇટ્રાઇડ છે. ઓકે, બહુ જ સમજવા જેવી બાબત છે. ધારો કે નાઇટ્રોજનનો ઓક્સિડેશન આંક x છે. તેથી કેટલા મેગ્નેશિયમ છે? 3 મેગ્નેશિયમનો ઓક્સિડેશન આંક વત્તા 2 નાઇટ્રોજનનો ઓક્સિડેશન આંક બરાબર કેટલો આવશે? 0. કારણ કે બેઝિક સરવાળો કેવો લીધો? અહીંયા મેં 0. તેથી મેગ્નેશિયમનો કેટલો ઓક્સિડેશન આંક હોય? મેગ્નેશિયમ માટે શું લાગુ પડે? તો સ્વાભાવિક છે કે આપણે મેગ્નેશિયમ એટલે તરત તમને યાદ આવવું જોઈએ કે પરમાણુ ક્રમાંક મેગ્નેશિયમનો 12, સામાન્ય ઇલેક્ટ્રોનની રચના 2, 8, 2 ઇલેક્ટ્રોન ગુમાવે. નો યાદ આવે તો સમૂહ 2 યાદ આવવો જોઈએ. બેરિલિયમ, મેગ્નેશિયમ, કેલ્શિયમ, સ્ટ્રોન્શિયમ, બેરિયમ અને રેડિયમ. અને સમૂહ 2ની સામાન્ય ઇલેક્ટ્રોનની રચના શું છે? તો કે NH2. બાહ્યતમ કક્ષામાં કેટલા ઇલેક્ટ્રોન છે? 2. તો મેગ્નેશિયમ 2 ઇલેક્ટ્રોન ગુમાવે છે, બરોબર. ને સમૂહ 2ની આમે સંયોજકતા કેટલી હોય? +2. તો મેગ્નેશિયમનો ઓક્સિડેશન આંક કેટલો હોય? તો કે +2. ઓકે, તો અહીંયા મેગ્નેશિયમનો +2 ઓક્સિડેશન આંક +2x = 0. તેથી 6 + 2x = 0. 3 × 2 એટલે 6 થયા. તેથી 2x = -6 થશે. ઓકે, ચલો, તો x = -6/2. તેથી x = -3. એટલે N-3 આયન થયો, નાઇટ્રાઇડ આયન. તો આપણે જે જાણતા હતા એ જ બાબત હવે તો તમને હવે ખબર પડી. અહીંયા હવે તમને જાણવા મળ્યું કે હવે તમને ઓક્સિડેશન આંક મેળવતા આવડવું જરૂરી છે. અને એના માટે પાયાની બાબત કઈ છે? તો કે પાયાની બાબત છે ને આપણું પિરિયોડિક ટેબલ છે. આવર્ત કોષ્ટક જો જેમને વ્યવસ્થિત તત્વોનું વર્ગીકરણવાળું ચેપ્ટર છે, બરાબર, આપણે અગાઉ લીધું, એ વ્યવસ્થિત રીતે જો એને સમજી અન્ડરસ્ટેન્ડિંગથી તૈયાર કર્યું હોત, બરાબર, કર્યું હશે, તો એ લોકો માટે ઓક્સિડેશન આંક છે સાવ એટલે સાવ ઇઝી છે. સાવ ઇઝી બાબત છે. ઓકે, કારણ કે એના ઉપરથી જ બધી માહિતી આપણને મળે. ઓકે, ને એ જો ન થયું હોય તો કોઈ વાંધો નહીં, પણ હવે જે અહીંથી શીખવાડવામાં આવે છે એને પ્રોપરલી તમે તૈયાર કરશો તો કંઈ વાંધો આવશે નહીં. તો અહીંયા તમે જોઈ શકો એકનું એક તત્વ નાઇટ્રોજન +1 +2 +3 +4 +5 અને -3 સુધીના ઓક્સિડેશન આંક જોવા મળ્યા તમને, બરાબર. એટલે કોઈ એક તત્વ સાથે બીજું કયું તત્વ જોડાણું? જો અહીંયા ઓક્સિજન હતું ને અહીંયા તત્વ બદલાઈ ગયું, મેગ્નેશિયમ થઈ ગયું. તત્વ ચેન્જ થયું એટલે અહીંયા ઓક્સિડેશન આંકની અંદર ફેરફાર આવ્યો. ઓકે, તમને હોમવર્કની અંદર એક ઉદાહરણ હું તમને આપું છું, તમે જાતે પણ ટ્રાય કરી શકો ઓક્સિડેશન આંક શોધવાની. ચાલો, Na3N સોડિયમ નાઇટ્રાઇડ, બરોબર. સોડિયમ નાઇટ્રાઇડમાં નાઇટ્રોજન તત્વનો ઓક્સિડેશન આંક તમારે મેળવવાનો છે, તમારે પ્રાપ્ત કરવાનો છે. કયા તત્વનો ઓક્સિડેશન આંક મેળવવાનો છે? તો કે ભાઈ નાઇટ્રોજન તત્વનો ઓક્સિડેશન આંક છે તે તમારે પ્રાપ્ત કરવાનો છે. ઓકે, તો આ અત્યાર સુધીના મેં ઉદાહરણો લીધા. આની પહેલાં એક આખો ક્લાસ આપણે ઓક્સિડેશન આંક ઉપર ગયો અને બીજો પણ ઓક્સિડેશન આંક ઉપર છે.
તો આ દ્વિઅંગી સંયોજનોના આપણે ઓક્સિડેશન આંક, દ્વિઅંગી સંયોજનો એટલે કે બે તત્વો હોય એવા તત્વો છે એમાંથી આપણે ઓક્સિડેશન આંક મેળવવાનો પ્રયત્ન કરીએ છીએ. અને હવે આપણે આગળ વધીએ, બરાબર. તો હવે દ્વિઅંગી સંયોજનો બાદ હવે આપણે બે કરતાં વધારે તત્વો ધરાવતા સંયોજનોમાં ઓક્સિડેશન આંક શોધવાનો પ્રયત્ન કરીએ. ઓકે, જેથી આપણે સારી રીતે સમજી શકીએ કે હવે આપણે અહીંયા કઈ રીતનું ક્યાં ધ્યાન રાખવાનું છે. તો દ્વિઅંગી સંયોજનોની મોટાભાગની વાત આપણે પૂર્ણ કરી અને ઘણા બધા ઓક્સિડેશન આંક પણ આપણે મેળવ્યા, બરાબર. અપવાદોની પણ આપણે ચર્ચાઓ કરી, બરાબર ને. હવે આપણે આગળ વધીએ. ચલો શરૂ કરીએ આપણે. એક બહુ જ સરળ ઉદાહરણ દ્વારા આપણે શરૂઆત કરીએ અને એ છે C6H12O6. આ અણુસૂત્ર છે ને ગ્લુકોઝનું છે, ફ્રુક્ટોઝનું છે પણ આપણે ગ્લુકોઝનું કહીએ છીએ તો ફ્રુક્ટોઝનું કહીએ. ઓકે, ગ્લુકોઝનું અણુસૂત્ર C6 એટલે કાર્બન 6 છે, હાઇડ્રોજન 12 છે અને ઓક્સિજન 6 છે. તો ગ્લુકોઝમાં મારે અહીંયા કાર્બનનો ઓક્સિડેશન આંક શોધવો છે. તમને એવું તત્વ જ આપશે કે બાકીના તત્વો છે એવું સંયોજન આપશે કે બાકીના તત્વોનો ઓક્સિડેશન આંક તમે જાણતા જ હો. એવું તો ન જ બને કે તમે બીજાને ન જાણતા હોય, કારણ કે મોટાભાગના સંયોજનોમાં કાં તો હાઇડ્રોજન, ઓક્સિજન હોય જ અને એ ન હોય તો હેલોજન હોય, બરાબર. તો હેલોજન વિશે જાણીએ છીએ. ઓકે, ચાલો હવે ગ્લુકોઝમાં લીટી દોરેલા તત્વનો ઓક્સિડેશન આંક મેળવો. લીટી દોરેલા તત્વોનો શું મેળવવાનો છે? ઓક્સિડેશન આંક. કોનો મેળવવાનો છે? કાર્બન. તો સીધું જ પહેલી લીટી શું લખીએ? ધારો કે કાર્બનનો ઓક્સિડેશન આંક X છે. ઓકે, અને આપણને ખબર છે કોઈ પણ સંયોજનમાં રહેલા બધા જ તત્વના ઓક્સિડેશન આંકનો સરવાળો કેવો થાય? તો કે 0. ઓકે, ચાલો તો અહીંયા આપણે લખશું 6 કાર્બનનો ઓક્સિડેશન આંક વત્તા હાઇડ્રોજન કેટલા છે? 12 હાઇડ્રોજનનો ઓક્સિડેશન આંક વત્તા 6 ઓક્સિજનનો ઓક્સિડેશન આંક બરાબર 0. ઓકે, ચલો કાર્બનનો ઓક્સિડેશન આંક મેળવવો છે એટલે 6x પ્લસ, ચલો હાઇડ્રોજનનો કેટલો લેવાનો ઓક્સિડેશન આંક? તો કે ભાઈ હાઇડ્રોજનનો મોટા ભાગના સંયોજનોમાં કેટલો લઈએ છીએ? +1. પણ હાઇડ્રોજનનો ક્યારે -1 લઈએ? તો કે ધાતુ સાથે. તો અહીં ધાતુ નથી, બધા અધાતુ તત્વો છે એટલે હાઇડ્રોજનનો કેટલો આવશે? +1. ઓકે, ચલો ત્યારબાદ આગળ જઈએ. ઓક્સિજનનો ઓક્સિડેશન આંક કેટલો આવશે? તો કે -2 બરાબર 0. તેથી 6x પ્લસ 12 માઇનસ 12 ઇઝ ઇક્વલ ટુ 0. ચલો +12 - 12 કેન્સલ. યસ, તો ઓકે હા, તો 6x ઇઝ ઇક્વલ ટુ 0. તેથી x ઇઝ ઇક્વલ ટુ 0/6. x ઇઝ ઇક્વલ ટુ 0. એટલે કે કાર્બનનો ઓક્સિડેશન આંક 0 એટલે કે 0 છે. ઓકે, એટલે એવું નહીં કે દરેક વખતે ઓક્સિડેશન આંક તમને મળે જ. ઘણી બધી વખત અમુક સંયોજનોમાં ઓક્સિડેશન આંક કેવો હોય છે? 0. તો આ એક ઉદાહરણ ખાસ યાદ રાખશું, બરોબર. ચલો આવું જ એક ઉદાહરણ બીજું હું આપું તમને, સુક્રોઝનું.
C12H22O11. સુક્રોઝ એટલે કે ખાંડ. સુક્રોઝમાં લીટી દોરેલા તત્વનો ઓક્સિડેશન આંક મેળવો. ચાલો ઓક્સિડેશન આંક મેળવવાનો છે તો આપણે ધારો કે કાર્બનનો ઓક્સિડેશન આંક x છે. કેટલા કાર્બન છે? 12. તેથી 12 કાર્બનનો ઓક્સિડેશન આંક વત્તા 22 હાઇડ્રોજનનો ઓક્સિડેશન આંક વત્તા કેટલા ઓક્સિજન છે તો કે 11 ઓક્સિજનનો ઓક્સિડેશન આંક બરાબર શું થયું તો કે 0. ચલો 12x. ચલો હાઇડ્રોજનનો કેટલો હોય તો કે +1, તો 22 ગુણ્યા +1 પ્લસ 11 ઓક્સિજનનો કેટલો હોય -2 બરાબર 0. તેથી 12x + 22, 22 ગુણ્યા +1 એટલે 22, 11 ગુણ્યા -2 એટલે -22 બરાબર 0. તેથી 12x = 0. તેથી શું થશે તો કે ભાઈ x બરાબર 0/12. તેથી x બરાબર શું થશે 0. શું થશે 0. ઓકે, તો બે સંયોજનો લીધા અને બંનેમાં કાર્બનનો ઓક્સિડેશન આંક કેવો આવ્યો? 0 આવ્યો. ઓકે, તો આવા આપણે બીજા સંયોજનો પણ ઘણા બધા લઈશું ઉદાહરણમાં અને આપણે સારી રીતે સમજશું. બરાબર. ચલો હજી આપણે એક ઉદાહરણ લઈએ અને આપણે સમજવાનો પ્રયત્ન કરીએ કે કઈ રીતે ઓક્સિડેશન આંક છે. બરાબર. ઓકે, H2SO4. H2SO4 એટલે કે સલ્ફ્યુરિક એસિડ. સલ્ફ્યુરિક એસિડમાં મારે કોનો ઓક્સિડેશન આંક મેળવવાનો છે તો કે ભાઈ સલ્ફરનો ઓક્સિડેશન આંક મારે પ્રાપ્ત કરવાનો છે, મેળવવાનો છે. તો હું શું લખીશ? ધારો કે સલ્ફરનો ઓક્સિડેશન આંક x છે. તેથી 2 હાઇડ્રોજનનો ઓક્સિડેશન આંક વત્તા સલ્ફરનો ઓક્સિડેશન આંક વત્તા ઓક્સિજન કેટલા છે? 4 ઓક્સિજનનો ઓક્સિડેશન આંક બરાબર કેટલું આવ્યું તો કે 0. ચલો 2 હાઇડ્રોજનનો કેટલો ઓક્સિડેશન આંક લઈએ છીએ? +1 વત્તા સલ્ફરનો તો x મેં ધારેલો છે તો કે યસ. ચલો 4 ઓક્સિજનનો -2 બરાબર 0. તેથી +2 + x -8 = 0. તેથી +2 -8માંથી ગયા તો કેટલા વધ્યા? x -6 બરાબર 0. તેથી x = કેટલું આવ્યું? +6. ઓકે, તો આ હતું આપણું ઓક્સિડેશન આંક મેળવવાની પદ્ધતિ. આવા બીજા એક્ઝામ્પલ, બીજા ઉદાહરણો છે એ પણ આપણે ગણી શકીએ અને તમે હોમવર્કની અંદર પણ પ્રાપ્ત કરી શકો. કેટલાક એક્ઝામ્પલ હું તમને આપું છું, તમે જાતે પણ ટ્રાય કરજો. ચલો અહીંયા જુઓ, H3PO4 H3PO2 બરાબર. આ બે એસિડ છે બરાબર. એ બંને એસિડમાં તમારે ફોસ્ફરસનો ઓક્સિડેશન આંક પ્રાપ્ત કરવાનો છે, મેળવવાનો છે. એ તમારા હોમવર્કની અંદર કરવાનું રહેશે. આજે આપણે એટલે અટકીએ છીએ. ઓકે.